હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. હા ભાઈ, બધાએ શૂટ કરી દીધું છે. મારો નંબર હમણાં આવ્યો છે. ચલો તો હવે શૂટિંગ કરીએ. બધા રેડી છે. જો માતાઓ બધી, પિતાઓ બધા શું? ચલો અમે કશું નવું જાણ્યું. તમે 2 જ મિનિટ લેટ આવ્યા. અચ્છા, સરને શું પેલી દાઢી થોડી કઈ આગળ રહી ગઈ હતી. એ તો 2-3 દિવસથી રહી ગઈ છે. હા, એટલે વિજય સર પેલા હું કરી આલો એટલે કર્યું. તો કે પહેલા હું આ જ કરતો હતો. તો કે આમ કે મને ખબર છે ઈ ટીવીમાં ગયા ને ઈ ટીવીમાં ગયા પહેલા આ જ કરતા હતા કે આમ એવું હજી એ કરું જ છું. ઘણાની પણ વગર અસ્ત્રી કરી નાખું. ટેવ નથી ગઈ. સરને પણ 2-3 દિવસથી હું જોઉં છું. અહીંયા દાઢી આટલી રહી જ જાય છે. ગુડ મોર્નિંગ રીવાબેન. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અહીં બ્રેક પડી ગયો છે અને મસ્ત જમવાનું આવી ગયું છે. જુઓ, બધા જમવા આવી ગયા છે. અહીંયા લઈ લે, અહીંયા ખુરશી લઈ લે, પેલી રહી. જો મસ્ત ગાજરનો હલવો છે. આ એક સબ્જી છે પણ મેં નહીં લીધી, સેવ ટામેટાની. અને એક આ છે, છાશ છે, રોટલી છે, રોટલો છે, ડુંગળી છે. આ બધા લે છે. ચલો ખાઈ લઈએ ફટાફટ. હું જઈ જ કહું છું, તમને ધક્કો આવે છે. ઈરાન તો જોતો તો ફોનની પાછળ જે લગાવી છે ને ટ્યુબ કે એના સ્ક્રીન ગાર્ડ ઉપર લગાવવાનું કે તો ના કરે. હોટ પર લાવવાનું. રેડી? કેમ સોરી વર્કઆઉટ કરવાનું એ આવે એટલે હું મારું મેનતોણ માગું પછી આ તો મકલી જો રહી જો શું બતા હલો 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 ખાલી એવું કોઈ ચેક જબરી એક્ટિંગ કરી દીધી. તમારી નો વાત નહીં આવતો. હા આવ્યો આ બધું શું કામ કરાય? કરવું જ પડે. અમારે ઘરે એક તો પૈસા જ નહીં હાલતા તો બધું આ બધું કરવું પડ્યું. પેલો જેના પૈસા છે ચાણે લેવા આવે ને ચાણે હું વાપરું હું કેવું એટલે તને ખાલી ઉભો કર્યો. હા તો લાવો હેડો મારું મેનતોણ લાવો. થોડું લાઉડ બોલજે ખાલી. ચલો રેડી, રોલ રોલિંગ એક્શન. ઓબો છે જો રેડી? કેરીઓ થાય છે ઉનાળામાં પણ અત્યારે નહીં થતી. ઓકે રેડી ચલો. ઇંગ્લિશ ઉપર ગયો હતો. આઈ દે રૂલ જ બસ ત્યાંથી આવે અને છેલ્લે ખાલી તું ના હોય હવે આ છોકરાને રમકડા હા તો લે થયેલો તું રાખ અને મારું મેન તોણું. અરે ભાઈ તું જાને મને નુકસાન થયું છે. એક્ટિંગ હારી કરી દે હવે. હા મેન્તર માને પસ્તી વેચીને લઈ લેજે તાર મેન્તર. રેડી રોલ રોલિંગ એક્શન. ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા, મનોરંજન બેંક, એટલે આપણને આવી કોઈ બેંક હોત
એક ખાલી એટલું પેલું પછી તમે જોવાનું છે. અંદર આ બધું નહોતું. હા તો એ તો પહેલા જતું રહ્યું ને, લઈ લીધું લઈ તો લીધું. ત્યાંથી જોઈન્ટ મારો હા નહીં એ તો આગળ આવી ગયું લઈ લીધું પછી હું બોલી હતી, જોયું પછી આ બધું પછી આવ્યું પછી આ બોલી હતી મનોરંજન બેંક નું પછી લે ભાઈ જોઈએ છે 200 ની નોટ તારો ફોન. તો મિત્રો અમારું પેકઅપ થઈ ગયું છે અને આ જો આ બેડની મારી સાઈડ છે જેમાં હું ઊંઘી છું અને આ સાઈડ અને આ બેડની આ મેડમની સાઈડ છે. જો આજનો આખા દિવસનું જે એમનું જેમણે કર્યું છે જે છુપાવવાની કોશિશ કરી જે એના પરાક્રમો છુપાવવાની કોશિશ કરી તમે લોકો આ જેકેટ પ્રમાણે ક્યારે જોયું? આ બધું એનો સામાન સમેટું છે. કેટલી ખરાબ છે, કેટલી જુઠ્ઠી છે. મારું જો આ રહી મારી જે ખરાબી છે બધી આ રહી, આ બધું મેં કર્યું છે. તો તમે વિચાર લો, એ બધું જો એ કરી શકતી હોય તો આ કેમ ના કરી શકે? અને તે કેટલા એક વિડીયોમાં તે કર્યું છે કામ અને તારું આ હાલત છે. પણ હું તો હજી અત્યારે જ રૂમમાં તો આટલું બધું કોણે કર્યું? હું તો તે તું સંજના જૂટી ગ્રેવા જૂટી. આ તો મારે ચલો બને છે, આટલું તો હું કરી શકું કેમ કે આખા દિવસમાં મારે તો એ ના કરે તો બી ચાલે. અને આમાંથી લઈને ઢગલામાંથી લઈને તેની શૂટ જ કરવાનું છે મારે. મારી અમારી જેમ નહીં. ના મેં રિયા હમણાં આવી ને રિયા આવી કે દીદી મારે શું કરવાનું? મેં કીધું થોડી વાર પછી આવજો બકા બધું હરકું. તારે કહેવાય ને સન્ના આવે ને ત્યારે આવજે. મેં કીધું દીદી કોઈને કરવા ના દેતા હું જઈને કરીશ. એ કીધું સારું જો આ બધું કરવાનું છે. મને એને કીધું ગઈ કે તમારે આવું છે કે મેં કીધું કે આ તો કે ચોરી વાળા મેં માન નથી કે આવું ચોરી વાળા તો એકલી જ જા. હું ત્યાં બેઠી હતી છે ખેતરમાં તો કૂતરા એવા ભસે ને મને બીક લાગી કે વાઘ ચિત્તો કોઈ અમારી વાયા આવીને ઉભો રહેશે ને ખાઈ જશે મને. તો કૂતરું એટલું ભસ તને તો ખાઈ ને ઉલટી કરી દે, તને ખાય ને તો ઉલટી કરી દે. આ શું ખાઈ લીધું એ મેં? લોકો મને ખાઈ ને વરે સુધી તો ખાવાનું માંગે જ નહીં બિચારા કે. તો મારી બીક લાગી બહુ જ તેલું આવતી. મેં કૂતરું કદાચ મને એલાર્મ કરે છે તો અહીંથી ઊભી થઈને જતી રહે. મોટા પડે નવો ચણિયો લાવી પહેરે તો નહીં. તું મારો પેલો જે ચણિયો છે ફિટિંગ વાળો પેલો સ્લિમ ફિટ એ તો તું પહેરીને ચાલી ના હકે. તું ફીસડો કટ થઈ ગયો. તું ચાલી ના હકે એ પહેરે ને તો. સાડી તો પહેરીને અલગ વાત છે પણ એ પહેરીને તું ચાલી કેમ કે હું જયારે પહેરતી ને તો મારથી નતું ચલાતું. વોશરૂમ જવું હોય ને તો આખો ઊંચો થાય પણ પહેરાય જ નહીં. આવું વેર વિખેર તો લંડન નતું નતું તો આટલા કપડા પણ ત્યાં બદલવાનું નતું હોતું ને બકા એટલું. એમ નહીં આટલા કપડા જે પહેરે ને એટલા મેં લંડન નથી. આટલું તો છેલ્લા દિવસે થયું હતું વાયર વિખેર. આપણે બધું પેકિંગ કરતા હતા ને ત્યારે પેકિંગના ટાઈમે થતું હતું. તો મેં જોયું ને મેં કીધું આ શું છે? મારી સાઈડ આખી અલગ હતી અને તારી સાઈડ મને એવું તો હું બહાર બેઠી છું અંદર જઈશ ને મને સરપ્રાઈઝ આપશે. સંજના જો સરપ્રાઈઝ. મેં બધું સરખું કરી દીધું એમ. હું એટલી સારી નહીં તારી ચડ્ડીઓ દો બાકી આ ના કર. વિડિયો બંધ કરી દે. શું કરવા? ધોઈ હતી લે. ગંદી કેવી વાતો કરે. એમાં શું છે? કોક દી હું બી તારી ચડ્ડીઓ ધોઈ દે બસ. મેં કાલે જ ધોઈ દીધી. આ તો હું બી હવે ધોઈશ. કેટલી હતી? 10-15 ચડ્ડીઓ ધોઈ કાલે. અમે લોકો એવું કરીએ ભેગો સ્ટોક કરીએ બધું. કાલે પલાળીને રાખીને આજે ધોઈ. એક એક મને તો માથું ધોવું છે પણ હિંમત નહીં થતી ઠંડીમાં. ગરમ પાણીથી પહેલા ધો અરે પછી સાંભળ પછી જે આ જગ આપણે રાખ્યો છે ને એનું પાણી હું ગરમ તપેલી નવશેકી ત્યાં કરી આવું બરાબર. કાં તો આપણે એ કરીએ પછી તું માથા પર રેડ દે મીઠું પાણી એટલે થઈ જાય ને એમ કહું છું તને. એવું નહીં, મને પછી ઠંડી બી લાગે અને મને આળસ બી આવે છે મારે. હા તો એવું કહી દે કે આળસ આવે તું બીજા બાના ના કાઢીશ. આળસ આ બોટલ તારી આ પી પાણી પીધું હમણાં થોડી વાર પહેલા. તો ચોકલેટ ખાવી જ મેં ચોકલેટ કાઢી લંડન વાળી. સંજના તું આવા ટોપ હવે લેવા જા ને તો મને વિડીયો કોલ કરી કરતા. એવું મારે ફૂઈ છે ને એ બહુ એવું કરે. જ્યારે બી હોય ને મેં વાંહે જ પડી. જૂટી સંજના જૂટી. હા અત્યારે વિડીયો કોલ કર્યો ને તરત મને કીધું શું કીધું? ક્યાંથી લાવી? બહુ મસ્ત છે. મેં તો મને ગ્રેવાએ ગિફ્ટ કરી હતી લંડનમાં. મેં તો આ હા તે ટી-શર્ટ જોઈ લીધી હતી ને તને ગમી ગઈ હતી. મેં ગઈ હતી પછી હું લાવીને મારી પાસે પાઉન્ડ ઓછા હતા પછી બીજા દિવસે સ્પેશિયલ ગઈ સેન્ટ્રલ લંડન અને લાવીને મને ગિફ્ટ કરી હતી. મેં કીધું
તો કે હા કે તું બધું જ સારું કેટલી હતી? 15 પાઉન્ડ ની હતી ને ગયા કે વધારે ની હતી? એમાંથી નેચી હતી. નેચી હતી. હા, કેટલાની હતી? 10 પાઉન્ડની. હા મતલબ એટલાની કસંગની હતી ને. 10 પાઉન્ડ તો એવી રીતે બોલે જાણે 10 રૂપિયાની હતી. 10 પાઉન્ડ એટલે કેટલા થયા બકી? બકી થયા 10 પાઉન્ડ એટલે 1150 રૂપિયા. તો પછી તારા માટે 1150 ગણીશ યાર. આટલા તો તે અમારી પાછળ તું એમ જ 3-4 દી કાલ જ ખર્ચો કરી નાખ્યો 1000 રૂપિયાનો તો. બધાને ખવડાવવામાં તો કાલ 1000 રૂપિયા વાપરી નાખ્યા. બાકી બહાર જઈએ ને આવી રીતે 100-200 નું કે 500 નું ભેગું બિલ બનીને આપી દઈએ અલગ. એટલે તો તારે લક્ષ્મી ખૂટતી નહીં. એટલે મારા જેવી ભગવાને તારી લાઈફમાં મોકલીએ કે તું બીજા આડાવડા ખર્ચા ના કરું મારી પાસે કર. અને આને તમે કશું બી કોણ એમાં તરત જ લાવી આપે. જાને હવે એ બોલતી નહીં કશું લાગ્યા. જો હું એને કહું મને આ વસ્તુ ગમી, તમને હું કાલ જ બતાવીશ સરપ્રાઈઝ. મેં અત્યારે મૂકી દીધી. મેં ખાલી એટલું કીધું મને આ સાડી ગમી તો મને એને બ્લાઉઝ સાથે આપી દીધી. ભલે ચણિયો ન થાલ્યો. ચણિયો કઈથી આલું? ચણિયો હું જ એકનો એક મારો ચણિયો બતાવી તું હું કેવો પહેરું છું. હું શૂટિંગમાં ચણિયો કેવો પહેર્યો કોઈને બતાવું ને તો લોકો રડે મને જોઈને. અરે રે 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 મંગુ બેન તમે નહીં પાટેલો ચણિયો. તો કઈ મને ચણિયો એટલો નથી આપ્યો કેમ કે મારું હેવી બોડી તમે જોઈ જ રહ્યા છો ને હવે પતલી થઈ ગઈ. તો એનો ચણિયો તો આમ ચડાવું તો અહીંયાથી જ ફાટે આમ. એટલે કાં તો મારું ઉપરથી પહેરવું પડે. મારે જે હું મારો ચણિયો પહેરું છું ને હમણાં જે રેગ્યુલર પહેરું છું એ મને એકદમ મતલબ આવી ગયો છે આમ કે એકદમ કમ્ફર્ટેબલ કહેવાય ને એ છે. પાછો નવો ચણિયો લેવો એને કમ્ફર્ટેબલ કરવા મારે 2-3 મહિના થઈ જાય. એટલું શૂટિંગ એ ના કરતા હોય આપણે. જો આ સાડી વાળતા વાળતા 2 નો સિક્કો મળ્યો. વાહ સંજના તું તો અમીર થઈ ગઈ. થેન્ક યુ ભગવાન તમે મને 2 રૂપિયા આપ્યા. 2 ના અનેક કરજો. એટલે કહેવાનો મતલબ મેં વિડીયો એટલે ચાલુ રાખ્યો છે કે તું આ બધું કામ કરી લે લોકોની શરમ ના લીધે. એટલે ગાઈસ કહેવાનો મતલબ કે આ તમારા જે આપણા બધાના માર તો ગ્રીવા પણ તમારા બધા મંગુબેનનો જીવ દરિયા દીવ ને પણ સમુદ્ર દિલ છે. દરિયામાં તો ચલો ખારો પણ સમુદ્ર મીઠું. એટલો દયાળુ જીવ ને હાલ એને હું કહું ને કે આ મારા ગાડી લેવી છે પણ થોડાક ટાઈમ પછી લે તો એ તરત કે ડાઉન પેમેન્ટ હું આપું તું લઈ. ના હું તરત કહું કે પછી જ લેજે તું. થોડો ટાઈમ પછી લે થોડો પછી લેજે. એટલા માટે કે એની પાસે ગાડી છે ને એને મને ખોટો ખર્ચો નહીં કરવા દેતી. મારી ગાડી છે તું લઈ જજે એમ. એ ગાલીસ ને લાત તને. અને મને હવે ગાડી પણ આવડી છે. થોડા ટાઈમમાં છે ને એવું બી કહેશે કે તું જાવજે મારી જોડે. તમે સમજી લો નટુભાઈ રજા આપી દઉં. નટુભાઈ છે ધીરે ધીરે કહીશ ને બધું એ મન મારી નામે કરશે કેમ કે હવે એને મને મમ્મી નથી કહેતી પ્રોપર્ટી તારા નામે. એટલે મેં કીધું 2 ભાગ પાડજો. તો બધા તું ડ્રેસ એમને મૂકે છે પેલું ઇસ્ત્રી છે ઇસ્ત્રી કરીને મૂકી દે ને. નહીં કરી અત્યારે મને કંટાળો આવે. એટલે પણ બહુ જ એ છે પછી તું આવા ને આવા ડ્રેસ પહેર મને નહીં ગમતું. હા તો કાલે કરે ઇસ્ત્રી તું. અત્યારે તો ઘડીક મને શાંત થાકી કેટલું કામ કર્યું યાર મેં. તું શાંતિ રાખજો. તું આ લોકોને કહેજે તે કેટલું કામ કર્યું જરા. જો તારું કામ મેં 4 વખત ચેન્જ કર્યા બરાબર. અને મેં કેટલી વખત કર્યા? એક પેલા ગણનો 1 2 3 4 આ બાજુ સાડીઓ પડી ને ઢગલો પડી ને. હા તો સાડી પહેરીમાં ક્યાં નવાઈની વાત છે. પછી ડ્રેસ પહેરેલો સવારે પહેલા ડ્રેસ પહેર્યો હતો અને પછી સાડીઓ પહેરી. કોક બોલાવ. પછી મેં આ છેલ્લા વિડીયોમાં તો મારું કેટલું બધું કામ હતું. મને ચોર બતાવી હતી. ચોરનું કેરેક્ટર કરવું એટલે કેટલું અઘરું છે. કેટલી સિમ્પલ બતાવીને પછી ચોર નીકળી હાડી. પેલા સિમ્પલ બતાવી મને અમારા ઘરમાં રહી ચોર અને પછી ચોરી કરીને જતી રહી. ચોર ચોર કઈ ગઈ. એટલે આ કોઈ દિવસ ઘરે આવે તો આની બેગો પેલા તો વાટકાથી જ શરૂઆત કરી. ચમચીનું વાટકા. ચમચી વાટકા ચોરું તો અહીંયા બધા રોજ ચોરી લઉં કેમ કે ગમે ત્યારે વાટકા ને ચમચી વેચીને ભંગારમાં બી એના પૈસા આવે તો કંઈક થાય. ભંગારમાં મને જ આલજે હું ભંગાર વાળી. ભંગારનું સારું હતું ગીત ગાણ એક વાર. ભૂલી ગયું તો કેવું હતું? હું ભૂલી ગયેલો તને કીધું કે ગાય ભંગાર આપો ભંગાર આપો ભંગાર. એમ નહીં સારી ભંગાર આપો સા. સારી ગમા પાદા તારો લેગો તારો આ લેગો તો બતાય લોકોને એની હિસ્ટ્રી તો કે લેગો
ગાઈસ એનો લેગો છે. એને કેટલા વર્ષ થયા લેગા ને? 2 વર્ષ થયા. એને કાલે ખબર પડી કે આ જેન્ટ્સ નો લેગો છે. કાલે મને એમ કે યાર આ તો જેન્ટ્સ નો લેગો છે. મને 2 વર્ષ પછી ખબર. મેં કીધું એ આવું કેમ આપ્યું છે એમ. કાલે મને ખબર પડી હે હું તો જેન્ટ્સ નો લહેંગો પહેરું આટલા ટાઈમથી. હારું તો કેટલી વાર પહેર્યો મેં આ લહેંગો. હારું લાંબી ટી શર્ટો પહેરી. મારી ઇજ્જત કેવી જાત બા કોમેન્ટમાં લખેલું આવતું. ચલો ભાઈ એ બધું હરખું કરી. જ્વેલરી બોક્સ હા એ ત્યાં મૂકી દે ને પેલું બધું છે ને. બા મારા સોનાનો હાર નીકળ્યો. ત્યાં મૂકી દેજે. બધું જ્વેલરી પડી છે ને ત્યાં. આ રે અહીંયા આ ડબ્બા છે ને ત્યાં. કે તારો ઠેલો ખાલી થયો તો આજે બધા લબાચા નીચે નાખ્યા હતા આપણે ઈ પાછા ભર દો. કયો ઠેલો ખાલી આ થાય? કાળો ઠેલો હા તે એમ જ મૂકવાનું છે ને. હવે તારા ચલો ભાઈ એને કરી લેવા દો કામ. પછી મળીએ. ટાટા કહી દે બધાને. ટાટા બાય ગુડ નાઇટ. આવજો સુઈ જજો. જો ભાઈ અમારે દિવાળીનું કામ ચાલે છે. દગાબાજ રે સાફ સફાઈ ચાલે. દગાબાજ. આવો. આને સાડીઓ વાળી. હવે આનું કામ છે ડ્રેસ. આને ડ્રેસ કરવાનું. મોઢું કરવા દે બા તો વિડીયોમાં લઈ છે. અરે નીવા ધને હારી લાગે છે તું જો સરા. અલી પેલી બીજ હશે. બિચારી ડરે આવીને આવી બાર પેલા જોડે મૂક્યા ટાઈગર. અલી એ વાગશે. આઈસ તું મારો આઈસ અલી એ વાગશે. અભી સર આયા કે કોણ છે સર કઈ નહીં તો અમે લોકો અંદર મામા ગાલ દુખવા માંડ્યા. આ બધી સાડીઓ મારે વાળવાની હતી. અને ડ્રેસ વાળવાના છે. ડ્રેસ આ કરશે. ઉપર બી પડ્યા છે. અલી બધું લઈ લઈ. બસ ફટાફટ કરો હવે. પગાર તો આલતી નહીં. આપું હમણાં પેલા નટુભાઈ આવે ને એમના પગારમાંથી કાપીને તને આપું. 500 માં લેવાના છે કે 3 દિવસ મેં હાચવી આને. પાણી મેં પીવડે. મેં પીવડાય. ચાલો કરો જલ્દી. બધી સાડી માં ઠેલામાં ભરી દે. એક આલીસ તો લાત તને બહુ પહેરવાની કપાળ તારું. એવા લાલ સલેડામાં જ નવું કાઢશે. ચલો ભાઈ અમારું કામકાજ ચાલે છે. ટાટા. તમારી ઈચ્છા થાય તો તમે પણ આવી જાઓ. ના જરાય નહીં. 2 જણ બહુ થઈ મને ગયા. 500 મળશે એમાંથી તમે 100 રૂપિયા ના કોઈ નહીં આવે. તારે જ કરવાનું. ચલ તો ફ્રેન્ડ આવી રીતે અમે મસ્તી મજાક કરી આખો દિવસ કાઢીએ છીએ. ખબર બી નથી પડી કે આજે અમારા 7 કે 8 દિવસ થઈ ગયા છે શૂટિંગના. 7 દિવસ થઈ ગયા આઈ થિંક. પણ બિલકુલ ખબર નથી કયો વાર છે, કઈ તારીખ છે. અને મસ્તી મજાક કરતાં અમારા દિવસો ક્યાં નીકળી જાય છે ને ખબર જ નહીં પડતી. આ એક જ જગ્યા એવી છે જ્યાં સુકૂન મળે, શાંતિ મળે, મજા આવે. ઘર બી છે પણ ઘરે મમ્મી છે. મમ્મી સાથે હું શું મસ્તી મજાક કરું, શું કરું તો બી થોડી બહુ કરી લઉં છું એની જોડે હવે. પણ અહીંયા મારી જ ઉંમરના બધા છે. અમે બધી છોકરીઓ છે એટલે મસ્તી મજાક કરી લઈએ. અને એ લોકોએ જો બિચારે બધું મારો સામાન સેટ કરી દીધો. બધું વાળી જોડીને મૂકી દીધું છે કેમ કે નટુભાઈ 3 દિવસ હતા નહીં. હમણાં જ આવ્યા છે બિચારા. તમે આરામ કરો. મારું જમવાનું પણ સંજના જ લઈને આવી હતી તો એ જમી પણ લીધું અમે. અને એ વોક કરે છે બહાર અને હું અંદર બેઠી છું. મેકઅપ કાઢી નાખ્યો. હવે બસ સૂઈ જઈએ. સૂવાની તૈયારી કરું. બસ મળીએ છીએ કાલે. ચલો ટાટા બાય બાય.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. ટડા. અને હા, મારી તબિયત સારી છે, હવે સારું છે અને હું ઓલ રાઈટ છું, એકદમ ઓલ રાઈટ છું. તો મળીએ છીએ કાલે. ટડા. થેન્ક યુ.